આમાય પકડા તારું ફરફર્યું. અમારે સારું જશે એટલે શાકભાજી લેવા ગયો છું કદી? 50-60 રૂપિયા કિલો મળતી વસ્તુઓ 150 થી 200 રૂપિયા થઈ ગઈ છે. પણ અમારે સારું નહીં. ગેસના બાટલાનો ભાવ જોયો છે? રાત્રે તિજોરીમાં તાળું મારીને મૂકવો પડે છે. નહીતર તમારા જેવા નોટબંધી કરી અને અમારી બચતના પૈસા લઈ ગયા એવી રીતે બાટલા આવીને લઈ જાય છે. અને પાછા એ પણ એવું જ કહે કે બેનને તો સારું જ હશે. આખા ગુજરાતના ઓલા જે એક બેનને સારું હતું એમને તો તમે ઘર ભેગા કરી દીધા. તમે તો રહેવા જ દેજો. આ બાજુવાળી સોસાયટીની બહેનોને સરકારે સોસાયટીમાં ઘૂસીને માર્યા હતા. ત્યારે તમારી 56 ઇંચની છાતી ક્યાં છુપાઈ ગઈ હતી? અને આ પેલું નલિયાકાંડનું શું થયું હતું? તમારા વાળા જ હતા ને, એટલે જ તો 2-4 જણા હજુ પકડાયા પણ નથી. આ સિવિલ હોસ્પિટલમાં મારા જેવી કેટલીય માના દીકરાઓ પાપા પગલી ભરે એ પહેલા ભગવાનને શરણ થઈ ગયા. તમારી તાકાત હોય તો એ માઓને જઈને તમારું મોઢું બતાવજો, એટલે બતાવશે કે સારું શું અને ખોટું શું. તમારા સાહેબ રાખડી અમારી પાસે બંધાવે અને બહેન બનાવે મોંઘવારી, અને ભાઈ બનીને પૂરેપૂરું ધ્યાન રાખે કે મોંઘવારી વધતી જ જાય. તું આવજે તારા સાહેબને લઈને મારા છોકરાની ફી ભરવા, એટલે એમને ખબર પડે કે ભાણિયાની સ્કૂલનો ખર્ચો કેટલો છે. આમ પણ તારા સાહેબે જીએસટી નાખી અને ધંધામાં પણ નવરા પાડી દીધા છે. આમાંથી છે એક પણ વાતનો જવાબ આ તારા ફરફરિયામાં? જેમને પોતાના જ પરિવારની કદી પડી નથી તેમને બીજાના પરિવારનું દુઃખ ક્યાંથી ખબર પડે? પણ હવે એમને ખબર પડશે. એમની દરેક વાતોને મારી સામે ટક્કર લેવાની છે. દિલથી હું પાક્કી ગુજરાતણ છું. જોઉં છું કે તાઇફા વાળા જીતે છે કે પાક્કી ગુજરાતણ. નીકળો અહીંયાથી, મેં તો બોલાવું છું આખી સોસાયટીની બહેનોને વેલાના થાળી લઈ